આજકાલ ઇન્સ્ટાગ્રામ ની રીલ વાયરલ નથી થતી, પણ ઇન્સ્ટાગ્રામ ઉપર એક બે ચમત્કાર વાયરલ થાય છે. એક રિયાબાની ટાઉન ને એક અરવિંદ ભુવાજી ની માતાજી. એટલે બે માંથી કોણ સાચું છે ને કોણ ખોટું છે તો મને નથી ખબર કે પબ્લિક ને નથી ખબર, પણ અમારી જેવા બધા અનભક્ત છે ને ખાલી અગરબત્તી બાળવાનું સેવા કરવાનું એટલું જ જાણે છે. કઈ રિયાલિટી અમને ના ખબર પડે, એટલા માટે કઈ કરવા માટે પૂજા પાઠ કરવા માટે આજે અમે આવી ગયેલો છું વિડીયો લઈને. એના માટે સાચું છે કે ખોટું છે, ભણવાની ઉંમરમાં બળવા હું પણ શીખી ગયો હોત ને અત્યારે બે માણસો ઢાપુ હોત. અત્યારે પ્લાસ્ટર વગરનું પડી ના રહેતું જો મજૂરી કરતો ભણવામાં ધ્યાન આપ્યું એટલે. જે પેલા નહીં કહેતા કે બધું ખોટું હ ના રોસ્ટ મારે છે ને વિડીયો, મને એક દાડો વેતરું ના મારું નોમ માતા નહીં. ઈ મને છોડું તો મારા રાવણની માતાના ભગવાન ચોક ગોમ જતા રહ્યા હોય તો માતાઓ નહીં ગપો કૂતરીઓ બધવી પડે. કોઈ વિડીયોની કોપી મારીને ખાલી રોસ્ટ કરવા માટે, મનોરંજન માટે, કોઈ છે તેનું ઘર ચલાવવા માટે વિડીયો બનાવતો હોય એના ઉપર છે માતા ગળા થઈ જાય છે. એ કઈ સાચું લાગે તમને? પછી ખોટું છે એમના લોકો બોલે તો શું કરે? વિડીયો વાળો તો ખાલી મસ્તી મજાક માટે વિડીયો બનાવતો હોય, કે આ કોઈની દુશ્મની કરવા માટે વિડીયો ના બનાવતો હોય. આ ભૂવા પાસે હાજરી તો કઈ છે નહીં, કઈ એના હાથ ફપડતા નથી, માથું ફપડતો નથી. ભૂવો હોય તો એના આટલા આટલા લાંબા વાળ હોય, એના માટે હાજરી હોય. આ કઈ આટલા આટલા નટિયા ઉપરથી કઈ હાજરી આવતી હોય? આ કઈ આ પછી લોકો બોલે જ ને ખોટું છે સાચું છે એમ. અરે હા ભાઈ હા, ये तो शुरुआत है, पिक्चर बाकी है, चिंता करવાની જરૂર નહીં. અરે કોઈ ફિલ્મ નો કલાકાર છે કે પછી કોઈ ભૂવો છે ઇન્સ્ટાગ્રામ નો? એ મને નથી ઓળખાતો. માતાના પૂજા છે એ ખાલી બધા પૂજે છે, હું માતાને પૂજું છું, પણ આવી કેવી ધતી આ માતાજીના નામે છે તો આવી કેવી સ્ટેચ્યુ પર માતાજી હોય એનો દીવો નથી હળગતો, એનું આ તો ખાલી મોઢામાં માઇક લઈને છે તો ભાષણ કરવાનું. આ રીતે માતા પ્રસંગ થાય, આ રીતે કોઈના ઘર સુધરે, આ રીતે અંધશ્રદ્ધા પેલા વિજ્ઞાન જાથાથી બચી જજો, નહીં તો વિજ્ઞાન જાથા વાળાને જેગડી ખબર પડી જશે ને જેગડી મરસા ભરી દેશે. હજી અમને કહેતા નહીં કે આ કીધું નથી. जोर जोर से बोल के लोगों તો માર્કેટમાં ચાલે એનો વિરોધ હોય, હાથ વાજે ગોદડા ઉડે એનો વિરોધ દુનિયા નહીં કરતી. હા હું પૂછ્યું બરાબર, આ ક્લિપ જોઈને છે ને મને પણ વિશ્વાસ આવી ગયો છે કે માર્કેટમાં ચાલે ને એનો જ વિરોધ થાય છે, પણ માતા તો આખા બ્રહ્માંડની માતા છે, એનો કોઈ વિરોધ કર્યો નથી ને વિરોધ થાય નહીં, નહીં તો તાર ત્રિશુળ ખાલી દે. અત્યારે જો માતાજી જેગડી તારી કસોટી લેવા ઉતરશે ને જેગડી તારા ઘરના નળિયા પોગના તળિયા બેહુ બે ઉડાડી મેળવાની છે. હા પાક્કું ફાઇનલ. આ રીતે કઈ માતાજીના દીવાદશી પૂજા પાઠ સાથે હું કોઈની શ્રદ્ધા ઉપર અપમાન નથી કરતો, હું કોઈની વિશ્વાસ ઉપર વિશ્વાસ તોડવાનો ભંગ નથી કરતો, પણ આ તમને સમજાવવા માંગુ છું. જય માતાજી, જય ચાવના. આપણો માતાજીનો અવસર હેમ ખેમ ભાઈ પૂરો થઈ ગયો. બધાનો દિલથી આભાર, તમે બધા આયા. જે ના આયા પણ એમનો પણ આભાર. ફોનમાં તમે બધા લાઈવ જોયું જશે. હવે અમે તો લાઈવ વિડીયો ફોનમાં જોઈએ અને ગમે ત્યારે જોઈએ. દીવાદશી કરવાની તમને ફોન જ નથી પડતી. જેની માતાજી ઇન્સ્ટાગ્રામમાં મળવા મળી છે ને તેનો તમે છે ને અમારી કુળદેવીના ભૂલીને છે દીવાદશી કરવાનું બંધ કરી દીધેલું છે, કારણ કે તમારા આશીર્વાદ મળી જતા હોય પછી અમારી માતાજીને પૂજવાની જરૂર શું? पैसा ही पैसा होगा. દાડીએ નો ચડતા ને ભેદા વેરે જાય એવું મને આવડે છે. હું માતાએ ઓકે જે કદાચ માતા આ રીતે બધાને જો ભરકી ખાઈ જતી ને બધાને મારી નાખતી ને બધાને વળગી જતી ને અત્યારે પબ્લિક છે ને વધતી જ નહીં, કારણ કે આ મહાકાલી માતાના સોગન ખાઈને કહું છું. જે सुकून का नाम सुना है को शेट ठोक दी महाकाल का धमाके लागे शेट વળગીને પેલા પાછા ભુવાય વળગી પર એવી એલ છે. પણ ભુવા ક્યાંક નું ખોટું કરે તો ભુવા હું લેવા વળગે? ભુવા તો એક માણસ છે ને એક પૂજારી કહેવાય. ભુવા કોઈને વળગે ખરા? માતાજી બાકી ગમે તે કરે. ધારો કે મારી કુળદેવી માતા હોય મહાકાલી માતા, તો કદાચ કે કોઈને વળગે તેનો એવો કોઈ તમે મારું ભેરાયું એટલે મારા ભગવાને તમારું બધું ભેરાયું. અરે ઇન્સ્ટાગ્રામ કેવા વિડીયો જોવા મળે છે, કારણ કે કળિયુગના જમાનામાં સતયુગ ભળવા મળી ગયું, પણ ઇન્સ્ટાગ્રામમાં રિયલમાં તો કઈ મળતું નથી. પાર પૂજા કરીને થાકી જા, સેવા સાગરી કરીને થાકી જા, ડબ્બા તેલ બાળ દીધું, કઈ મળતું નથી. પણ છતાં હવે ચાલે ઇન્સ્ટાગ્રામ ઉપર કઈક માતાજીઓ મળવા મળી ગઈ, એટલા માટે જો તમે આ વિડીયોને લાઈક શેર નહીં કર્યો કે તમારી પર આ માતા ઉપર દિન મેળ દેવાનો છે. પ્રતાપજી બધો વિડીયો નો ચાલે તો ચાલતો હોય ઈ ચાલે. આ તો હું પોતે માતાજી બોલું છું એમ કરીને છે તો માનવ માતાજી બની જાય તો પછી છતાં લોકોને ભ્રમ કરતા તો પછી લોકો તો તમારા વિડીયો ના જોવે તો અમારી જેવા લુખાવાનો વિડીયો કોઈ જોવે ખરા? रुला दिया आपने. ભાઈ જીને ઓગળીઓ કરી છે ને એની વેળા તો લૂંટાઈ ગઈ છે અને એના જ પાવર થી. પણ
આ ભૂવો છે ને એટલો ધૂણો કે કોક દિવસ ધૂણાઈ એની નાળ તોડાઈ નાખવાની છે. અરે મારા પર કેસ ના કરી દેતા યાર, એ કઈ કરી હળી એમ કરીને. હો કે આ તો ખાલી મજાકમાં આટે બોલું છું એટલે. ઈ તો કોને ના ગમે 4-5 ટેણિયન તો નાયા આવી. અને એ લુખની જરૂરી નહીં ની મની. અરે માતાજી તો આખા બધા છે એટલી પબ્લિક ને બધાને ગમે છે માતાજી, પણ ધતિંગ કરવા ભૂવા વાળાને તો ખાલી નફરત છે. હું ને માતાજી નો કોઈ નફરત નથી કરતા, ખાલી તમારી જેવા ભૂવાનો એટલો તમે નફરત કરવા બેઠા છે. હું કે ભૂવા પણ નાનો માં ખોટા તમે ઠગવાના ધંધા કરી દીધા અને વિડીયોમાં કઈ માતાજી વાળતી હોય ને ભાઈબંધીમાં ભડોઈ કરે ઈ ભાઈબંધી નો કહેવાય. અને ના તો હા, ભાઈબંધીમાં ભળવાય તો ના જ કરાય, પણ ભૂવાપણીમાં માતાજી સાથે પણ અપમાન ના જ કરાય. એ વાત હું પણ કહું છું ક્યારનો. સચિનભાઈ લેખમાં લખ્યું છે એ જ બનવાનું છે. અને મઢે કોઈ દાડો ભાઈ રોતું આવ્યું છે પણ કોઈ દાડો રોતું જીવ નહીં હોય. હા, માતાજી બોલે એ તો સત્ય બોલે, કોઈ તને ખોટું ના બોલે. પણ રોતું આવ્યું છે ને રોતું ગયું છે ને તો ખાલી એક જ છે, વિદ્યા મંદિર. વિદ્યા મંદિર સિવાય બીજો કયા છે ને, અરે પાગલ જતું હોય ને એ પણ છે તો માયાવીર બની જાય. એ વિદ્યા મંદિર નું છે ને પેલું બીજા નંબરમાં એનું નામ સ્વર્ગ છે. હું તો મારી મોજમાં જીવવા વાળો માણસ છું ભાઈ. હા, હાવ જ આયલો જતો હોય તો અરે માતાજીના કારણે તો તાર લગી ચૂપ છો કે માતાજી સ્કોર્પિયો ગાડી પણ લાવવા માંડી હવે. આ તો સતયુગના જમાનાની માતાજી છે, કળિયુગના જમાનાની માતાજી છે, એ મને નથી ઓળખાતું. अरे हाँ भाई हाँ. અરે ઘડીકમાં સ્કોર્પિયો ગાડી ભાડું, ઘડીકમાં માતાજીના હાથમાં પેલો આઈફોન ભાડું. અરે માતાજી ભણાવવા બેઠેલી છે કે માતાજી લોકોને સુખી કરવા બેઠેલી છે એ મને નથી ખબર પડતી હજુ. ના 2 લાખ ને 5 લાખ ને 10 લાખ રૂપિયા લઈને નહીં પટાવવાનું. બીજી વખત એને કોઈ વધુ ના જોવે કોકનું વાળા. જય હો માતા, જય હો. તમારો છે તો અભિનંદન, ભારત માતા કી જય. તમારા માટે શુભ કામના આવે, શુભે સલામ. बंद करो हाथ जोड़ के मैं જોયેલું મને કહેતા આવડતું નહીં, આજકાલનું બોલતા આવડતું નહીં. તમે વિચાર્યું હોય, તમે મનમાં ધાર્યું હોય ને પાર પાડું એ ચામુંડ માતા છું. હા, તમે ચાઉંડ માતા છો મને ખબર છે, પણ જો તમે આ વિડીયો ઉપર 10 મિલિયન જો વ્યૂઝ લઈ આવો તો તમને સત્ય ચાઉંડ માતા માની લઉં. को सेट ठोक दीजिए महाकाल का दबा के लाकर सेट કોલવડાથી માં ચામુંડમાં क्या? બતાવ્યા હોય, માળિયા બા બતાવ્યા હોય ને ખાસ ગવાર કલાકાર તને ખબર ના પડે, આ ચાઉંડ માતા નથી, ચાઉંડ માતાનો ભૂવો છે. ચાઉંડ માતા હમને કોઈ પણ અવતાર લઈ નહીં શકે, કારણ કે આ કળિયુગ છે, સતયુગ નથી. નમસ્કાર મિત્રો, કોઈ પણ યુટ્યુબ પર વિડીયો જોતો છે ને સત્ય નથી હોતો, રિયલ નથી હોતો. એન્ટરટેનમેન્ટ માટેની તમને કોન્ટેન્ટ આપેલું હોય. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ પાર્ટ પણ લાવું છું કંઈક બીજા અંદાજમાં.